નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્મા ન્યૂઝનો ખાસ કાર્યક્રમ અને હું છું આપની સાથે ઉર્મિલા। સતત ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। અંગ દજાડતી ગરમીથી તમામ વ્યક્તિઓ ચિંતિત છે અને આ અંગ દજાડતી ગરમીથી બચવા માટે લોકો પણ હવે સાવચેત બની ચૂક્યા છે। ગરમીની શરૂઆતની સાથે જ પોતાના તેવર તો બતાવી રહી છે, આ સાથે જે સૂર્યનારાયણ દેવ છે એ પણ કોપાયમાન થઈ ચૂક્યા છે। તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને વધતા તાપમાનને કારણે આપણે ગરમીથી બચવા માટેના જે ઉપાયો છે તે પણ લોકોએ શરૂ કરી દીધા છે। આ સાથે આ સ્થિતિની આપણે વાત કરીએ તો સ્થિતિ યલો એલર્ટ પર પણ પહોંચી ચૂકી છે અને સતત જે આ સૂર્યનો ગગડતો પારો છે અને આ તાપમાન છે તેનાથી બચવા માટે આખરે શું કરવું જોઈએ? આપણી રોજિંદી જે જીવન છે, ખાણીપીણીની શૈલી છે, આપણે બદલવી અત્યંત જરૂરી છે। તો આ તમામ બાબતોની આજે ચર્ચા આપણે આ ખાસ કાર્યક્રમમાં કરવાના છીએ। તો કાર્યક્રમની શરૂઆત કરીશું અને મારી સાથે ગેસ્ટ પેનલ પર જોડાઈ રહ્યા છે ડોક્ટર વાચિની ભટ્ટ કે જેઓ ન્યુટ્રિશનિસ્ટ છે અને આ સાથે ડોક્ટર મિલન પ્રજાપતિ કે જેઓ એમડી આયુર્વેદ છે। આ બંનેનું હું પેનલમાં સ્વાગત કરું છું। સૌથી પહેલો મારો સવાલ ડોક્ટર વાચિની આપને, સતત ગરમી વધી રહી છે, ગરમીની ફ્રીક્વન્સીનું પ્રમાણ પણ વધી રહ્યું છે। આ વર્ષની ગરમી અને ગયા વર્ષની જે ગરમી હતી તેમાં ખાસો એવો તફાવત પણ જોવા મળી રહ્યો છે। કઈ રીતે જોઈ રહ્યા છો આ વર્ષની ગરમીને? ચોક્કસ ઉર્મિલા, અત્યારે જે છે ગરમીનું પ્રમાણ દિન બ દિન વધતું જાય છે અને એમાં પણ ખાસ જે બપોરનો સમય છે ત્યારે તમે કહ્યું એ પ્રમાણે કે કાળઝાળ ગરમી પડે છે। હવે જ્યારે કોઈ પણ ઋતુ બદલાય ત્યારે જે છે ઋતુ પ્રમાણે આપણે પણ આપણી જીવનશૈલીમાં અમુક ફેરફારો કરવા જરૂરી હોય છે, નહીં તો પછી જે છે ઋતુને લગતી જે પણ સમસ્યાઓ જે છે એનાથી સફર થવાનો વારો આવે છે। તો જ્યારે ઠંડીની મોસમ પછી જ્યારે ગરમીની ઋતુ જ્યારે શરૂ થાય છે, આપણું બોડી જે છે ને એની અંદર હીટ રેગ્યુલેટિંગ મિકેનિઝમ હોય છે, એટલે કે બહારનું વાતાવરણ બદલાય એ પ્રમાણે બોડી પણ જે છે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ જે છે ટેમ્પરેચર જે છે એડજસ્ટ કરતું હોય છે અને એડજસ્ટ કરવામાં એને સમય લાગે છે। તો એકોર્ડિંગલી આપણી લાઈફસ્ટાઈલ આપણે એ રીતની રાખીએ તો ગરમીથી જે પણ તકલીફો થાય છે, ગરમીમાં મોટે ભાગે જ્યારે બપોરના સમયે બહાર નીકળીએ ત્યારે લૂ લાગવાની તકલીફ જે છે કોમનલી જોવા મળે છે, જેને હીટ સ્ટ્રોક કે સનસ્ટ્રોક કહેવામાં આવે છે। અને એ ઉપરાંત પણ જે છે હીટ એક્ઝોશન અથવા તો હીટ ક્રેમ્પ્સ એવી વિવિધ સમસ્યાઓ જે છે ગરમીમાં જ્યારે પણ બહાર નીકળીએ ત્યારે મોટે ભાગે જોવા મળે છે। અત્યારે કોવિડના માહોલના કારણે એક વસ્તુ જે છે સારી છે કે આપણા મોટાભાગના પ્રોફેશન જે છે આપણે ઓનલાઈન કે ડિજિટલી હેન્ડલ કરીએ છીએ, પણ કદાચ એવું થાય કે અનિવાર્ય સંજોગો વસાદ આપણે બહાર નીકળવું પણ પડે તો પણ જે છે આજના શો દ્વારા આપણે એને વિવિધ લક્ષણો અને એની તકેદારીની માહિતી આપીએ તો આપણા દર્શકો જે છે એને ગરમીની કાળઝાળથી થતી સમસ્યાઓમાંથી બચાવી શકે। આપ કઈ રીતે જોઈ રહ્યા છો આયુર્વેદની દ્રષ્ટિએ આ ગરમી છે સતત આ વખતે પડી રહી છે? હજી તો જે વસંત ઋતુની શરૂઆત આપણે કહી શકીએ, ગ્રીષ્મ ઋતુની શરૂઆત તો નથી થઈ। ઓકે, બહુ સરસ વાત કરી કે અત્યારે વસંત ઋતુ આપણે હોળી ધૂળેટી એટલે કે વસંત ઋતુ કહેવાતી હોય છે। ગ્રીષ્મ ઋતુનો ફેઝ હજી હવે ચાલુ થવાનો હોય છે, એ છતાં પણ અત્યારે આપણને ગ્રીષ્મ ઋતુની ગરમી ફીલ થવા લાગી છે। તો આ ઋતુ દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ અથવા આ ઋતુ દરમિયાનમાં જે સામાન્ય રીતે શરીરમાં થતા ફેરફારો હોય છે એ એટલા માટે સાચવવા જરૂરી હોય છે કે આપણા શરીરનું સહજ બળ એટલે કે આપણા શરીરની ઇમ્યુનિટી પાવર જો આ ઋતુ પ્રમાણે આપણે ચેન્જ ન કરીએ તો આપણા શરીરનો ઇમ્યુનિટી પાવર ઓછો થવાના કારણે આપણને બીજા બધા રોગો થવાની સંભાવના વધુ રહેતી હોય છે। હું એક ઉદાહરણ આપું કે ધારો કે અત્યારે ઉનાળો હોય તો આ ઋતુ દરમિયાન ગરમ વસ્તુઓનું સેવન આયુર્વેદમાં ના પાડી છે કે ગરમ વસ્તુઓ ના લેવાય। હવે જો આ ઋતુ દરમિયાન ગરમ વસ્તુનું સેવન કરવામાં આવે તો આપણા શરીરની અંદર ગરમી ઉત્પન્ન થવાના કારણે ગરમીના રિલેટેડ વધુ રોગો થતા હોય છે, જેમ કે તાવ આવવો, નસકોરી ફૂટવી, ચક્કર આવવા, ઉલટી થવી, ઝાડા થવા, આ બધા લક્ષણો પણ ચાલુ થઈ જતા હોય છે। ડોક્ટર વાચિની, જે રીતે તમે કહ્યું કે સનસ્ટ્રોક એક સૌથી ઘાતક બીમારી કહી શકાય, ખાસ કરીને 20% જેટલા લોકો છે એ પણ આવા હીટસ્ટ્રોકના કારણે છે મુશ્કેલીમાં મુકાતા હોય છે અને તેમનું મૃત્યુ થઈ જતું હોય છે। તો ખાસ કરીને જે સનસ્ટ્રોક છે, હીટસ્ટ્રોક છે, તેને સમજવું અત્યંત જરૂરી છે। આખરે આ છે શું અને આ માટેના લક્ષણો કયા હોય છે? ચોક્કસ ઉર્મિલા, ખૂબ જ સરસ ક્વેશ્ચન છે કે સૌથી પહેલા આપણે રોગને જ્યારે પણ અટકાવવો હોય તેના લક્ષણો જે છે જાણવા ખૂબ જ જરૂરી છે। હવે સૌથી પહેલા આપણે હીટસ્ટ્રોકની વાત કરીએ કે જેને સામાન્ય ભાષામાં આપણે લૂ લાગી જવી તેવું કહેતા હોઈએ છીએ। તો એની અંદર આપણી હીટ રેગ્યુલેટિંગ મિકેનિઝમ જે છે મોટે ભાગે ફેલ થઈ જતી હોય છે અને એના કારણે શું થાય છે, જનરલી ઉર્મિલા એવું હોય કે ગરમી વધારે પડતી હોય તો આપણને વધારે પડતો પસીનો થાય અને એ જે પરસેવો થાય એ થ્રુ બોડી જે છે બોડીની અંદર રહેલી જે હીટ જે છે એને રિલીઝ કરે છે અને બોડી કુલ ડાઉન થાય છે। હવે આ હીટ રેગ્યુલેટિંગ મિકેનિઝમ જે છે વધુ પડતી ગરમીમાં તમે કોઈ પણ તકેદારી રાખ્યા વિના
વધુ લાંબા સમય સુધી જ્યારે તમે બહાર રહો તો આ મિકેનિઝમ જે છે એની અંદર ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થાય છે અને ઘણી વખત એ ફેલ પણ થઈ જતી હોય છે અને એના કારણે લૂ લાગવાની સમસ્યા જેને આપણે કહીએ છીએ એમાં પસીનો જે છે થતો નથી અને માટે શરીરનું તાપમાન જે છે એ ધીરે ધીરે ઇન્ક્રીઝ થતું જાય છે. શરીરની અંદર જે છે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે અને મોટા ભાગના લક્ષણો જે છે એ જીઆઈટી એટલે કે આપણું પાચન તંત્ર છે એની ઉપર જોવા મળે છે. એમાં નોશિયા, વોમિટિંગ એટલે કે ઉલટી ઉપકાની તકલીફ, ડાયરિયાની તકલીફ, પેટમાં દુખાવો થવો અને એક્સ્ટ્રીમ જ્યારે સ્ટેજ પહોંચે ત્યારે ઘણી વખત કોમેટોસ કન્ડિશન એટલે કે વ્યક્તિ જે છે એ બેહોશ થઈ જાય છે, બેભાન થઈ જાય છે તેવા પણ લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત બીજી એક કન્ડિશન મેં આગળ જણાવી તેના પણ લક્ષણ વિશે હું આપને જણાવું કે હીટ એક્ઝોશન એટલે વધુ પડતી ગરમીમાં જ્યારે બહાર રહીએ ત્યારે બહુ જ પરસેવો થાય અને શરીરમાંથી જ્યારે પ્રવાહી ઓછું થઈ જાય ત્યારે વ્યક્તિને ખૂબ જ થાક લાગે જેને મેડિકલી હીટ એક્ઝોશન કહેવામાં આવે છે. અને ત્રીજી કન્ડિશન જેને હીટ ક્રેમ્પ્સ કહેવામાં આવે છે. જ્યારે પણ આપણને પરસેવો થાય છે તો ફક્ત પ્રવાહી જ નહીં, એ પસીનો જ નહીં પણ એની સાથે સાથે બોડીની અંદર રહેલા જરૂરી મિનરલ્સ જે છે એનો પણ લોસ થાય છે અને માટે સ્નાયુઓમાં જે છે ઘણી વખત જે છે ખેંચાણ અનુભવાય છે જેને ક્રેમ્પ્સ કહેવામાં આવે છે. તો એક કોમનલી જો એને સમરાઇઝ કરીએ તો મોટે ભાગે ઉનાળાની તકલીફ જે છે એની માઠી અસર પાચન તંત્ર ઉપર જે છે મેક્સિમમ જોવા મળે છે. આ ઉપરાંત સ્કિન અને હેર ઉપર પણ જે છે એની માઠી અસરો જોવા મળતી હોય છે. તો જો આપણે થોડીક તકેદારી રાખીએ, ઘરગથ્થુ ઉપાયો કરીએ તો 100% આ બધી જે તકલીફ છે એમાંથી બચી શકાય છે. ડોક્ટર વાચીની જે રીતે આપે જણાવ્યું કે ઘરગથ્થુ ઉપાય કરવા જોઈએ અને આપણે સાવચેતી સાથે સતર્કતા પણ દાખવવી જરૂરી છે. ડોક્ટર મિલન, ડોક્ટર વાચીનીએ તો જે રીતે ખૂબ સરસ ભેદ સમજાવ્યો, હીટસ્ટ્રોક અને સનસ્ટ્રોક આખરે છે શું એના માટેના લક્ષણો વિશે પણ તેમણે વાત કરી છે. હવે આપની પાસેથી મારે એ જાણવું છે કે આના માટે આપણે બચવા માટે શું કરવું જોઈએ, ખાસ કરીને આપણી રહેણીકરણી અને જીવન જીવવાની શૈલી છે એના પર પણ આની અસર થતી હોય છે. બહુ સરસ. આયુર્વેદમાં ગ્રીષ્મ ઋતુચર્યા તરીકે નું વર્ણન આપેલું હોય છે કે ગ્રીષ્મ ઋતુ દરમિયાન શું ધ્યાન રાખવું જોઈએ જેથી આપણને આ બધા રોગો ના થતા હોય. તો સૌથી પહેલા એવું કીધું છે કે લઘુ એટલે કે જે પચવામાં હલકી વસ્તુ હોય એવી, સ્નિગ્ધ વસ્તુ એટલે કે જે ચિકાશ વાળી વસ્તુ હોય એ, હિમ એટલે કે ઠંડી વસ્તુ હોય એ, અને જે મધુર એટલે કે સ્વીટ હોય આ પ્રકારનો કોઈ પણ ખોરાક જો વારંવાર લેવામાં આવે તો આ પ્રમાણે ઋતુના કારણે જે થતા રોગો છે એમાંથી આપણે બચી શકતા હોઈએ છીએ. હું એકાદ બે ઉદાહરણ આપું તો વધારે ખ્યાલ આવશે કે લઘુ એટલે શું કે ધારો કે ફ્રૂટ જ્યુસ છે તે પચવામાં હલકી વસ્તુ છે, એ જો લેવામાં આવે તો આપણા શરીરની અંદર પાણીની કમી એટલે કે ઓછાપણું એ જણાતું નથી હોતું. મધુર એટલે કે ધારો કે શ્રીખંડ છે, કેરીનો રસ છે, તો આ બધું મધુર એટલે કે સ્વીટ વસ્તુ છે. જો એ આ ઋતુ દરમિયાનમાં લેવામાં આવે તો પણ આપણા શરીરમાંથી પિત્ત એટલે ગરમીનું પ્રમાણ વધી જતું નથી હોતું. સ્નિગ્ધ એટલે કે જેની અંદર ચિકાશ રહેતી હોય આવી વસ્તુઓ, ધારો કે શેરડીનો રસ છે તો આ વસ્તુ લેવામાં આવે તો આપણા શરીરની અંદર એ પિત્તનું પ્રમાણ ઘણું ઓછું કરી દેતું હોય છે. અને હિમ એટલે કે ઠંડુ, આ ઋતુ દરમિયાન ગરમ વસ્તુ અથવા જે હોટ હોય, જે એકદમ ગરમ વસ્તુઓ રહેતી હોય એ પ્રમાણેનું લેવાનું હિતાવહ નથી હોતું. તો આ પ્રમાણેનો જો ખોરાક અને લાઈફસ્ટાઈલ આ ઋતુ દરમિયાન જો ફોલો કરવામાં આવે તો આપણું શરીર અને આપણું સ્વાસ્થ્ય બંને સારું રહેતું હોય છે. થી ખૂબ સરસ રીતે સમજાવ્યું આપે કઈ રીતે તકેદારી રાખવી જોઈએ. ડોક્ટર વાચીની, આપ એક ન્યુટ્રિશિયન છો. આજની જે લાઈફસ્ટાઈલ આપણે જોઈ રહ્યા છે કે ભાગદોડ ભરી જિંદગી છે, દરેક વ્યક્તિ પોતાના કામની ઉલઝનોમાં તે રહેતો જ હોય છે પરંતુ ક્યાં કામમાં પોતાના સ્વાસ્થ્યને ભૂલી જતો હોય છે. તો ઘણા વ્યક્તિઓ આ ડાયટ ચાર્ટને પણ ફોલો કરતા હોય છે અને ખાસ કરીને ગરમીની ઋતુમાં આપની પાસે પણ ઘણા એવા વ્યક્તિઓ સલાહ લેવા માટે આવતા હશે. કઈ રીતે તમે તેમને એમના ડાયટ વિશે સમજાવતા હોય છો? ની અંદર કે રસોડું એ જ ઔષધાલય છે એટલે કે તમે જો એપ્રોપ્રિએટ સિઝન પ્રમાણેનો ખોરાક લો તો મોટા ભાગની તકલીફો જે છે એમાંથી તમે બચી શકો છો. હવે ખાસ કરીને વાત કરીએ ઉનાળામાં કેવા પ્રકારનું ડાયટ લેવું એના માટે, તો જો ત્રણેય સિઝનની કમ્પેરિઝન કરીએ તો ઉનાળાની અંદર જે પાચન તંત્ર જે છે કમ્પેરેટિવલી વિન્ટરની કમ્પેરિઝનમાં જે છે થોડુંક વીક પડી જતું હોય છે, થોડુંક જે છે એની ગતિ જે છે ધીમી પડી જતી હોય છે અને માટે જ ઉનાળાની અંદર જે છે ભારે ખોરાક કે જે તળેલો ખોરાક છે અથવા તો ગળ્યો ખોરાક છે કે જે આંતરડાને પચાવવામાં થોડીક મુશ્કેલી પડે છે એવો ખોરાક જે છે અથવા તો સ્પાઇસીસ એટલે કે મસાલાવાળો ખોરાક જે છે બને એટલો લેવાનું ટાળવું જોઈએ. ઉનાળાની મોટા ભાગની
આવી પાચન તંત્રની તકલીફોમાંથી બચવા માટે એક વસ્તુ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે કે તમારા શરીરને એપ્રોપ્રિએટ હાઇડ્રેટેડ રાખવું જે છે ઇટ ઇઝ ધ કી ફેક્ટર કે શરીરને જે છે પૂરતું પાણી જે છે તમે પ્રોવાઈડ કરો. આઈધર પછી તમે સિમ્પલ તમારું જે પાણી છે એ તમે લો છો કે પછી નારિયેળનું પાણી એટલે કે કોકોનટ વોટર લો છો, લીંબુ શરબત લો છો, કોકમનું પાણી તમે લો છો, અથવા તો ફ્રેશ ફ્રૂટ સિઝનલ જે પણ ફ્રૂટ્સ મળતા હોય એના તમે જ્યુસીસ બનાવો છો, સ્મૂધીઝ બનાવો છો, પણ કોઈ પણ રીતે શરીરને તમે બને એટલું હાઇડ્રેટેડ રાખશો. ઘણી વખત એવું થાય કે બપોરના સમયે બહાર નીકળવાનું થાય તો પણ એક વોટર બોટલ અથવા તો ફ્રેશ ફ્રૂટની જે જ્યુસની બોટલ છે એ જોડે રાખવી કે જેથી થોડા થોડા સમય તમે જે છે પ્રવાહી તમારા બોડીની અંદર એડ કરી શકો તો કદાચ આપણે આગળ જે તકલીફોની વાત કરી, લક્ષણોની વાત કરી તેમાંથી બચી શકાય છે. બીજું કે જ્યારે તમે હાઇડ્રેટેડ તમારા બોડીને રાખો છો તો બને તો એની અંદર જે છે લીંબુ છે, સોલ્ટ છે, શુગર છે, રાઈટ, કારણ કે જેથી શરીરના મિનરલ્સ જે પસીના થ્રુ બહાર નીકળે છે એ પણ જે છે બોડીને રિપ્લેનિશ કરવામાં મદદ કરે છે. તો ખાસ જો ટૂંકમાં કહું તો ઉનાળામાં ખોરાક મોટે ભાગે સરળતાથી પચી જાય એવો જ લેવો જોઈએ. રાત્રિ ભોજન જે છે બને એટલું ડિનર જે છે બિલકુલ તમારા લંચ અને બ્રેકફાસ્ટ કરતા લાઇટ હોય અને થોડુંક વહેલું હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને સતત બોડીને હાઇડ્રેટેડ રાખવું જે છે ઉનાળામાં ખૂબ જ જરૂરી છે. જે રીતે સતત ગરમી તો વધી રહી છે ને આ સાથે જે કહી શકાય કે લોકોની ગરમી સહન કરવાની ક્ષમતામાં પણ હવે ક્યાં ઘટાડો થઈ રહ્યો છે. દરેક વ્યક્તિએ તમે જોશો સામાન્ય મધ્યમ વર્ગના માનવીના ઘરે પણ આ જે એર કન્ડિશન જોવા મળી રહ્યું છે, એસી યુક્ત ઓફિસો જોવા મળી રહ્યા છે, તો લોકોની જે ગરમી કરવાની જે ક્ષમતા છે આ સહન કરવાની ક્ષમતા એમાં ખાસો ઘટાડો જોવા મળી રહ્યો છે. બહુ સરસ વાત કરી કે પહેલા આટલી ગરમી હોવા છતાં પણ એવા કોઈ એર કન્ડિશનર કે ઓફિસીસ કે આવું કંઈ હતું નહીં. અત્યારે ઘરે ઘરે આ બધી વસ્તુઓ જોવા મળતી હોય છે. લોકોની રોગ સહન કરવાની ક્ષમતા અથવા આ રીતની ગરમી કે આ બધી સહન કરવાની ક્ષમતા કમ્પેરેટિવલી ઓછી થતી જતી હોય છે. એનું પણ મુખ્ય કારણ આપણો ખોરાક જ હોય છે કે આપણો ખોરાક જ આપણી સહન કરવાની ક્ષમતા નક્કી કરતું હોય છે. આ પ્રમાણેના જે વ્યક્તિઓ હોય અને જે આ પ્રમાણે ગરમીથી બચી રહી શકતા હોય તો આ લોકો માટે આયુર્વેદમાં એવું કહ્યું છે કે ચંદનના પાવડરથી યુક્ત પાણી સાથે તમારે સ્નાન કરવું જોઈએ. જો સવારે તમે આ રીતે ચંદનવાળા પાવડરથી સ્નાન કરીને પછી તમે બહાર નીકળતા હોવ તો તમને આ પ્રમાણેની ગરમી થોડી પણ તમે સહન કરી શકતા હોયો છો. બીજું વાત કરીએ તો સામાન્ય રીતે ખોરાકમાં મધ અને સાકર આ મિક્સ કરીને જો પાણી સાથે લેવામાં આવે તો પણ આપણે આ પ્રમાણેની ગરમી થોડી સહન કરી શકતા હોઈએ છીએ. ત્રીજું જે આયુર્વેદમાં ખાસ બતાવ્યું છે કે કેસુડાના પાન એટલે કે આ ઋતુમાં જે કેસુડાના પાન મળતા હોય છે એનું પણ જો સ્નાન કરવામાં આવે તો આપણી જે ચામડી હોય છે જે આ પ્રમાણેની ગરમી નથી સહન કરી શકતી એ ગરમીને સહન કરવાની પણ ક્ષમતા મળતી હોય છે. જે અત્યારના લોકો સનસ્ક્રીન કે લોશન કે આ બધું વાપરીને બહાર જતા હોઈએ છે તો આયુર્વેદમાં સૌથી વધારે જે બેસ્ટ બતાવ્યું છે એ છે કોકોનટ ઓઇલ. જો કોકોનટ ઓઇલ એપ્લાય કરીને પણ જો આપણે બહાર જઈએ તો આ પ્રમાણેની ગરમીથી આપણે કંઈક અંશે બચી શકતા હોઈએ છીએ. બિલકુલથી ડોક્ટર વાચીની ગરમી તો સતત વધી રહી છે, સૂર્યનારાયણ દેવ પણ સતત કોપાયમાન થઈ રહ્યા છે. આજે વાતાવરણમાં ફેરફારો થઈ રહ્યા છે ને આગામી દિવસો દરમિયાન જો આવા જ ફેરફારો રહેશે તો ક્યાંક આપણા માટે પણ ઘાતક નીવડી શકે તેમ છે. તો આ વાતાવરણમાં જે ફેરફારો થઈ રહ્યા છે તેને લઈને આપનું શું કહેવું છે? ચોક્કસ, આપણે હમણાં જ આગળ વાત કરી એ પ્રમાણે કે દિન બદિન ગરમીનું પ્રમાણ વધતું જાય છે તો એના માટેની રાખવાનો સમય જે છે હવે આવી ગયો છે. તમે જયારે આગળ એવું પૂછ્યું કે હવે જે છે આપણે એસી છે અથવા તો ઠંડા પીણા છે, ફ્રીજ છે, બધાથી આપણે એડિક્ટેડ થઈ ગયા છે ત્યારે હું ખાસ એ બાબતે સૂચન આપવા માંગીશ કે હું માનું છું કે ઉનાળામાં તમે ગરમીમાંથી આવ્યા હોય તો 100% તમને એવું થાય કે ચલો અહીંયા સમજવું જરૂરી છે કે એસીમાં બેસવું ખોટું નથી. આવો છે ત્યારે એક્સ્ટ્રીમ ઓફ કોલ્ડ એન્વાયરમેન્ટમાં સડનલી જવું જે છે એ તમારી જે શરીર જે છે તમારી તબિયત જે છે એને 100% બગાડશે. તો અહીંયા આપણે વ્યુઅર્સને એક ટીપ આપીશું કે તમે જ્યારે બહારથી આવો છો ખૂબ જ ગરમીમાંથી તમે લાંબો સમય રહ્યા છો ને પછી જ્યારે તમે ઘરે આવો છો તો થોડી વાર માટે તમે નોર્મલ જે રૂમ ટેમ્પરેચર છે પંખો ચાલુ કરીને તમે 10 થી 15 મિનિટ બેસો એન્ડ ધેન યુ કેન મૂવ ટુ ધી એસી રૂમ. એ જ પ્રમાણે બીજી ભૂલો ત્યાં થતી હોય છે કે જ્યારે બહારથી આવીને આપણે એકદમથી જ ફ્રીઝમાંથી જે છે
ઠંડુ પાણી અથવા ઠંડા કોઈ પણ પીણા જે છે એને સડનલી ઇન્ટેક કરતા હોય છે, તેવું ન કરવું જોઈએ. જ્યારે પણ ગરમીમાંથી આવો છો ત્યારે સૌથી પહેલા જે છે માટલાનું સાદું પાણી પીવું જોઈએ, અને ત્યારબાદ થોડા સમય પછી જે છે તમે કોઈ પણ ઠંડા પીણા કે ઠંડા પદાર્થો જે છે લઈ શકો છો. આની પાછળનો મેડિકલ કન્સેપ્ટ એક જ છે કે બોડીને એક્સ્ટ્રીમ ઓફ હીટ જે છે એને એડજસ્ટ કરતા થોડોક સમય આપે છે, જોઈએ છે. તો એ સમય જ્યારે આપણે આપીશું તો મોટાભાગની તકલીફોમાંથી બચી શકીશું. બાકી વાતાવરણમાં જે પણ ફેરફારો થઈ રહ્યા છે એને રોકવા આપણા હાથમાં નથી, પણ એની સામે કયા પ્રિકોશન્સ જે છે, મોટે ભાગે ઘરગથ્થુ ઉપચારો તો આપણને સૌને ખબર જ હોય છે. પાચન તંત્રને કઈ રીતે હેલ્ધી રાખવું તે પણ આપણને ખબર છે, પણ મોટે ભાગે આપણે એક વસ્તુ મિસ કરીએ છીએ કે જ્યારે બહાર જઈએ ત્યારે હેર અને સ્કિનની પણ કેર નથી કરતા. તો બને ત્યાં સુધી જ્યારે તમે બહાર જતા હો તો તમારા હેર જે છે અથવા તમારી સ્કિન જે છે એને તમે પ્રોટેક્ટેડ રાખો, કવરિંગ રાખો હેર ઉપર. આઈધર તમે ઘરગથ્થુ જે છે એપ્લિકેશન એનો પણ ઉપયોગ કરી શકો છો, સનસ્ક્રીન લોશન જે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. અને બીજું કે બોડીને હાઇડ્રેટેડ રાખવાથી ફક્ત પાચન તંત્ર નહીં, પણ તમારા સ્કિન અને હેર જે છે એ પણ મોઇશ્ચરાઇઝ રહે છે. તો બદલાતા વાતાવરણની સાથે ખૂબ જ નજીવા એવા ફેરફારો કરીશું તો મોટી મોટી તકલીફો અને કોમ્પ્લિકેશનમાંથી બચી શકીશું. બિલકુલ ડોક્ટર મિલન, ગયા વર્ષે આપણે જોયું છે કે લોકડાઉન હતું, તેના કારણે પ્રદૂષણમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. વાહનો અને ઉદ્યોગોના ચક્રો થંભી ગયા હતા એક વખતે પ્રદૂષણમાં, જેના કારણે ઘટાડો થયો. પરંતુ આપણે જે હવે ફરીથી જે પરિસ્થિતિ આવી છે તેના કારણે કુદરતનો જે કળ વાળવામાં આપણે માનવીએ ક્યાંય જ નથી છોડ્યું. તો આ વિનાશને હવે આપણે ફરીથી તે પરિસ્થિતિમાં લાવવા માટે ઘણી જ વહેલી જે કળ છે તે લાવવી પડશે. તો તેના માટેનું શું કહેવું છે? હા, પ્રદૂષણ પણ ગરમીને વધારવા માટેનું એટલું જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. માત્ર એવું આપણે ઓફિસમાં એસી ને બધું ચલાવીએ તો અંદર ઠંડક થાય છે, પણ બહાર ગરમી પેદા થતી હોય છે. એ જ પ્રમાણે જ્યારે આપણે સાધનો છે, ફેક્ટરીમાં થતા પ્રદૂષણ છે, આ બધા પણ ગરમીને વધારવા માટેના એટલા જ રિસ્પોન્સિબલ ફેક્ટર છે. તો આ બધા ફેક્ટર્સ જેટલા ઓછા થઈ શકે એવું આપણા માટે હવે પોસિબલ થવું બહુ ડિફિકલ્ટ થતું હોય છે. પણ જરૂર પડે ત્યાં સુધી આપણે એવા વાહનો કે એવી ઓફિસીસ કે જ્યાં સૌથી વધારે યુઝ થતો હોય એની અંદર કંઈક મિનિમાઇઝ કરી શકીએ. ધારો કે તમારા ઘરે કે ઓફિસમાં એસી હોય તો એને બહુ 18 ઉપર કે 20 ઉપર ટેમ્પરેચર રાખવાની બદલે જગ્યાએ આપણે 26 કે 28 ઉપર ટેમ્પરેચર રાખીએ તો એ પણ કંઈક અંશે આ રીતની પ્લસ માઇનસ કરી શકીશું. વાહનોની જરૂરિયાત હોય તો બને ત્યાં સુધી એક ફેરાની અંદર જો આપણા 2-3 કામો થઈ જતા હોય તો એક વખતમાં 2-3 કામ થઈ જાય એવા સાધનોની સાથે આપણે નીકળી અને આપણું કામ પતી જાય તો આ પ્રમાણે પણ આપણે કંઈક પ્લસ માઇનસ કરીને પણ આપણે આ પ્રદૂષણને અટકાવી શકીશું. પણ આ બધું હવે એક જરૂરિયાતનો ભાગ બની ગયું હોવાથી એકદમ દૂર થવું અથવા એકદમ ઝીરો થવું એ આપણા માટે બહુ ડિફિકલ્ટ બની જતું હોય છે. ડોક્ટર વાચીની, આપના મતે જાણવું છે કે સતત જે વધતી ગરમીનું પ્રમાણ છે તેમાં ક્યાંક પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ છે, આ ઉપરાંત ક્લોરોફ્લોરોકાર્બન છે, એ પણ જવાબદાર બનતો આપને દેખાઈ રહ્યો છે? 100% પ્રદૂષણ જે છે વન ઓફ ધી રીઝન છે કે આજકાલ જે છે ગરમીનું પ્રમાણ જે છે વધી રહ્યું છે. એનું એક મુખ્ય કારણ જે છે પ્રદૂષણ પણ છે, અને એના માટે આપણે બધાએ જ એક જાગૃત નાગરિક તરીકે અમુક જે સૂચનો આગળ સરે જણાવે એ પ્રમાણે કે વાહનોથી થતા પ્રદૂષણ જે છે એની પર કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી છે. એસીનું ટેમ્પરેચર પણ જે છે એને પણ જો યોગ્ય તાપમાન ઉપર આપણે મેન્ટેન કરી શકીએ તો પણ જે છે આપણા તરફથી જે છે કોન્ટ્રીબ્યુશન જે છે પ્રદૂષણને ઘટાડવામાં અને સાથે સાથે વધતી જતી ગરમી જે છે એને ઘટાડવામાં પણ જે છે આપણે હેલ્પફુલ થઈ શકીએ. બીજું આજનો જે આપણો ટોપિક છે કે ગરમીને લગતી સમસ્યામાં, ત્યાં હું બીજા 2 પોઈન્ટ આની અંદર હું ઉમેરવા માંગીશ કે નાના બાળકો અને મોટી વયની જે વ્યક્તિઓ છે એ લોકોએ ખાસ જે છે ગરમીમાં બહાર નીકળે તો ખાસ તકેદારી રાખવી જોઈએ. બીકોઝ એડલ્ટની કમ્પેરિઝનમાં નાના બાળકો અને જે મોટી વયની વ્યક્તિ છે એ લોકોની અંદર રોગપ્રતિકારક શક્તિ જે છે ખૂબ જ ઓછી હોય છે. બીજું, બાળકોની અંદર જે હીટ રેગ્યુલેટિંગ મિકેનિઝમ જે છે પ્રોપરલી ડેવલપ નથી હોતી, માટે એ લોકોમાં જે છે ગરમીથી થતી સમસ્યાઓ જે છે અથવા કોમ્પ્લિકેશન જે છે વધુ થવાના ચાન્સીસ રહે છે. તો ખાસ બાળકોને જ્યારે વધુ પડતી ગરમી હોય ત્યારે બહાર લઈ જવાનું ટાળવું જોઈએ. એવી રીતે મોટી વયની વ્યક્તિઓ છે એ લોકોની પણ ઇમ્યુનિટી ઓછી હોય છે. અને બીજું કે અમુક સમય પછી જે છે અમુક રેગ્યુલર મેડિકેશન પણ જે છે વ્યક્તિને ચાલતું હોય છે, તો એવા સમયે પણ ખાસ જે અમુક મોટી વયની વ્યક્તિઓને જે છે ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. અને બીજો જે પોઈન્ટ છે કે બને તો ઉનાળામાં બહારનો ખોરાક જે છે એ લેવો ટાળવો જોઈએ, કારણ કે ફૂડ પોઈઝનિંગના કેસીસ જે છે એ પણ ઉનાળાની અંદર જે છે જ્યારે બહારનો ખોરાક લેતા હોઈએ ત્યારે થવાના ચાન્સીસ છે. ઇવન પાણીજન્ય રોગો જે છે એ પણ થવાના ચાન્સીસ છે, અને એના કારણે જ મોટે ભાગે જે છે પેટમાં દુખાવાની સમસ્યા કે નોશિયા, વોમિટિંગ, ડાયરિયાની સમસ્યા જે છે ઉનાળાની અંદર ફ્રિકવન્ટલી થતી હોય છે. માટે બને ત્યાં સુધી ઘરનું જ બનાવેલું હલકો જે પચવામાં ઇઝી હોય, ઇઝીલી ડાયજેસ્ટેબલ ફૂડ હોય એ જ લેવું જોઈએ.
બહારનો ખોરાક કે બહારના પીણા જે છે એ મોટે ભાગે શક્ય હોય ત્યાં સુધી એને લેવા ટાળવું છે. બિલકુલથી આપે જે રીતે વાત કરી બહારના પીણા પીવા માટે ટાળવા જોઈએ, આ સાથે જે લીલા પાંદડાનો રસ કે જ્યુસ બનાવીને આપણે પીતા હોઈએ છીએ તો આ કઈ રીતે બનાવવું જોઈએ ને આયુર્વેદમાં ખાસ કરીને તેનું પણ એક અલગ મહત્વ હોય છે, તો એ આપણે જાણીએ ડોક્ટર મિલન પાસેથી. અત્યારે આપણે એવું માનતા હોઈએ છીએ, આયુર્વેદમાં એવું કીધું છે કે સ્વરસ એટલે કે રસની વ્યાખ્યા 24 કલાકમાં જો તમે એને યુઝ કરતા હો તો જ એને રસ કહેવાય. ધારો કે આમળાનો રસ હોય એ તમે જે રેડીમેડ પેકેટમાં મળતું હોય છે અથવા જે રેડીમેડ આપણે લાવતા હોઈએ છીએ તો એ આયુર્વેદ પ્રમાણે રસ નથી. એની અંદર 6 મહિના 12 મહિના ટકાવી રાખવા માટે મારે બીજી વસ્તુઓ તો એડ કરવી જ પડે. તો એ આયુર્વેદ અનુસાર એ રસ એકચ્યુઅલ રસ નથી. રસની વ્યાખ્યા આયુર્વેદમાં એવું કીધું છે કે જો 24 કલાકમાં તમે એનો યુઝ કરી નાખો તો જ એ રસ તમારા માટે એ ગુણધર્મો આપી શકશે. અત્યારે જે ઉનાળાની અંદર જે જરૂરી છે એમાં એક આમ્રપાનક કીધું છે. આમ્રપાનક એટલે શું? તો આમ્રપાનક એટલે કે કાચી કેરીને બાફવામાં આવે અને એને બાફીને એનો અંદરનો જે પલ્પ હોય એની અંદર સાકર, મધ અને ગોળ નાખીને જે મિક્સ કરીને પીવામાં આવે એને આમ્રપાનક નામથી ઓળખવામાં આવતું હોય છે. પણ આ ઇન્સ્ટન્ટ લેવું જરૂરી છે, મતલબ કે બનાવીને તમે કલાકમાં યુઝ કરો એ વધારે હિતાવહ છે. પછી મહિના 6 મહિનાનું પડી રહેલું હોય ને એને તમે રેડીમેડ પીતા હોય ને પછી તમને એવું લાગે કે મેં આ રસ પીધો તો એની કોઈ વ્યાખ્યા નથી અથવા એ માત્ર તમે તમારા સંતોષ માટે પીવો છો. બીજું જે વાત કરીએ તો સામાન્ય રીતે આ ઋતુ દરમિયાન ખાસ શ્રીખંડનું આયુર્વેદમાં બહુ વધારે મહત્વ બતાવ્યું છે, જેને સંસ્કૃતમાં રસાલા તરીકે ઓળખવામાં આવે છે. જો રસાલાને લઘુ સ્નિગ્ધ અને બલ્ય કીધો છે, એટલે કે પચવામાં હલકો છે, શરીરને સ્ટેમિના આપે એવું છે. તો આ ઋતુ દરમિયાન જો આ રીતે શ્રીખંડ કે આ પ્રમાણેના મઠો કે આ પ્રમાણેની વેરાયટીઝ જો લેવામાં આવે તો એ પણ શરીરને સ્ટેમિના આપવામાં એટલી ઇફેક્ટિવ સાબિત થતી હોય છે. બીજું, સાકર વાળું શરબત. સામાન્ય રીતે આપણે શરબતની અંદર ખાંડ નાખતા હોઈએ છીએ, પણ આયુર્વેદમાં ખાંડ કરતા સાકરના ગુણો વધુ દર્શાવ્યા છે. તો જે પણ શરબત કે જે પણ આપણે જ્યુસીસ બનાવીએ એની જગ્યાએ ખાંડની જગ્યાએ જો સાકરનો ઉપયોગ કરવામાં આવે તો એની ઇફેક્ટિવનેસ આપણા માટે ઘણી વધી જતી હોય છે. ડોક્ટર વાચીની આપે જે રીતે ખોરાક વિશે તકેદારીમાં કઈ રીતે સાવચેત રહેવું, સનસ્ક્રીન લગાવવાના, લોશન લગાવવાના આ વિશે તો વાતચીત કરી જ છે. આ સાથે હવે દર્શક મિત્રોને આપણે એ જાણકારી આપીએ કે કયા એવા આપણે કપડાં પહેરીએ કે જેના કારણે આપણે હીટ સ્ટ્રોકમાંથી બચી શકીએ. ચોક્કસ ઉર્મિલા, બને ત્યાં સુધી ઉનાળામાં જે છે સુતરાઉ કપડાં જે છે એ પહેરવા જરૂરી છે કે જેથી ગરમી જે છે એના કારણે આપણું બોડી ટેમ્પરેચર જે છે ઇન્ક્રીઝ ન થઈ જાય અને પસીનો પણ જે છે પ્રોપરલી જે છે પરસ્પિરેશન પણ થઈ શકે. તો સુતરાઉ કપડા કલર્ડ ક્લોથ્સ જે છે પહેરવા શાયદ વાચીની બેનનું શાયદ નેટવર્ક જતું રહ્યું છે. આપના મતે જાણીએ કે કઈ રીતે ધ્યાન રાખીએ, કપડાં પહેરવામાં કઈ રીતે સાવચેતી રાખીએ. આયુર્વેદમાં શ્વેત વસ્ત્રને શીત કીધા છે, મતલબ કે જો સફેદ વસ્ત્રોને ધારણ કરવામાં આવે આ ઋતુ દરમિયાન તો એ તમારા શરીરમાં હીટ એટલે ગરમી પેદા નથી કરતા હોતા. બીજા કે લઘુ એટલે કે જે તમને પહેરો ત્યારે લાઇટ ફીલ થતા હોય તો એવા કપડા તમે પહેરી શકો છો. સાથે આયુર્વેદમાં એવું કીધું છે કે ફૂલોની માળા, જો ફૂલોની માળા આ ઋતુની અંદર પહેરવામાં આવે. બીજું એવું કીધું છે કે ચંદનનો લેપ લગાવીને બહાર જવામાં આવે તો આ બધી જે પણ એડિટિવ્સ, જે એક્સટર્નલ એડિટિવ્સ આયુર્વેદમાં બતાવી છે એનો જો આપણે આ રીતે ઉપયોગ કરીએ તો આપણા શરીરની અંદર બહારની ગરમી અથવા જે બહારના કિરણો આપણા શરીરને ડેમેજ કરતા હોઈએ છીએ એ બધામાં આપણે બચી શકતા હોઈએ છીએ. સફેદ વસ્ત્રોને સામાન્ય રીતે વૃષ્ય કીધું છે. વૃષ્ય એટલે શું કે તમને અંદરથી પણ સ્ટેમિના રહે. જ્યારે આપણે સફેદ વસ્ત્રો પહેરતા હોઈએ છીએ કોઈ પ્રસંગમાં કે એમાં તો એ આપણા શરીરના બળને આમ પણ વધારતા હોઈએ છીએ. એટલે આ ઋતુ દરમિયાન ખાસ સફેદ વસ્ત્રો પહેરવાનું ખાસ સૂચન કરેલું છે. એક રાત્રિ દરમિયાનનું ખાસ આયુર્વેદમાં વર્ણન છે કે રાત્રે સૂતી વખતે દૂધ પીવાનું કીધું છે, પણ એ દૂધ એક જે છે એને ચંદ્રના કિરણો, મતલબ કે રાત્રે તમે ચંદ્રના કિરણો અંદર ગયા હોય એવું દૂધ જો રાત્રે સૂતી વખતે લેવામાં આવે તો એ પણ પિત્તનું શમન કરે છે, એટલે કે શરીરની અંદર પિત્તનો પ્રકોપ કરતું નથી હોતું. તો આ પ્રમાણેનું આહાર વિહાર જો આપણે સાચવીશું તો આ પ્રમાણેની ગરમીથી આપણે ડેફિનેટલી બચી શકીશું.
ડોક્ટર વાચીની સતત તબીબોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો હતો, કારણ કે એક તરફ કોરોનાનો ડર છે અને બીજી તરફ સતત વધતી ગરમીનો ડર પણ સતાવી રહ્યો છે, લૂ લાગવાની સમસ્યાઓ છે, અન્ય બીજી વધતી બીમારીઓ પણ વધતી હતી. તો આનાથી બચવા માટેના પણ જે ઉપાયો છે તેમાં ખાસ કરીને હજી કઈ રીતે સાવચેતી રાખીશું, ટૂંકમાં આપના મંતવ્ય. એને પણ ફેસ કરી રહ્યા છે અને એની સાથે સાથે વધતી જતી ગરમી છે એના કારણે પણ જે છે વિવિધ તકલીફો જે છે થવાની સંભાવના છે. પણ આ બંનેમાંથી યોગ્ય રીતે જ્યારે આપણે સેફલી આ બંને કન્ડિશનમાંથી પસાર થવું હોય તો ખાસ ધ્યાન આપવું કે તમારી રોગ પ્રતિકારક શક્તિ જે છે એ જળવાય તેના પૂરતા પ્રયત્નો કરવા. એના માટે એપ્રોપ્રિએટ ભોજન જેમાં બધા જ વિવિધ જે પોષક ઘટકો છે એ હોવા જરૂરી છે. ઘરનું બનાવેલું જ ખોરાક લઈએ, આપણા બોડીને જે છે કમ્પ્લીટલી હાઇડ્રેટેડ રાખીએ, COVID-19 ના જેટલા પણ પ્રિકોશન્સ જે છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરીએ, પૂરતી ઊંઘ લઈએ અને એક રેગ્યુલર એક્સરસાઇઝને જીવનમાં મહત્વ આપે તો 100% આપણી ઇમ્યુનિટી જે છે આ બંને કન્ડિશનમાંથી આપણને આપણા શરીરને સેફલી પસાર થવામાં જે છે મદદરૂપ થશે. બિલકુલથી ડોક્ટર વાચીની અને ડોક્ટર મિલન, આપ બંને અમારી સાથે જોડાયા અને સમગ્ર વિષય બાબતે સારી રીતે જાણકારી આપી, તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ગરમી તો સતત વધી રહી છે અને આ તાપમાનનો પારો હજી પણ વધારે ગગડે તેવી હવામાન વિભાગે પોતાના આઉટલુકમાં જાણકારી આપી દીધી છે. તો આપ પણ જે રીતે અત્યારે ઉપાયો બતાડવામાં આવ્યા છે અને તેને અનુલક્ષીને સાવચેતી રાખો અને આ સાથે સતર્કતા દાખવો તે અત્યંત જરૂરી છે. તો અત્યારે